મિત્રો, ઉજાસ મેગેઝિન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું મારા નાના ભાઈ શ્રી અશોકભાઈ દેસાઈ સાથે બેઠો છું. અશોકભાઈ દેસાઈ ખૂબ જ ભલા, નીડર, હોશિયાર અને ઇન્ટેલિજન્ટ પત્રકાર. જીવનમાં ખૂબ મહેનત કરી. 55, 60, 56 વર્ષની ઉંમર છે એમની. આજે પણ ખૂબ મહેનત કરે છે, પરંતુ એમના ચહેરાના જે વિભાગો બધા બદલાયેલા છે, એમનો ચહેરો જે બદલાયેલો છે, એના અંગે ઘણા દિવસથી મને કહેતા હતા કે મારે એક સરસ વિડીયો યુટ્યુબ પર મૂકવો છે. કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ માટે, દર્દીઓ માટે એક સીમા ચિહ્ન બને એવો એક વિડીયો મારે મૂકવો છે. મેં કીધું ઓકે, ડન. તો અશોકભાઈનું પણ આજે ઉજાસ મેગેઝિન ચેનલમાં સ્વાગત છે. નમસ્કાર. અશોકભાઈ, તમે ઉજાસ મેગેઝિન ચેનલમાં 15 વર્ષથી કામ કરતા હતા અને કરો પણ છો આજે પણ, આ કન્ડિશનમાં પણ. જી. તો તમે શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત હું જ્યારે કોલેજમાં હતો, નવયુ કોલેજમાં મેં ગ્રેજ્યુએશન લીધું છે અને ત્યારથી જ નોકરી સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું અને ઉજાસ મેગેઝિનમાં ઘણું બધું 5 જિલ્લાઓ સાચવતો હતો. અચ્છા. એમાં સુરત, ભરૂચ, રાજપીપળા, વલસાડ, સેલવાસ અને ડાંગ, નવસારી, આ બધા જિલ્લા ઉજાસ મેગેઝિનમાં મેં કવર કરેલા. તમે શું કવર કરતા હતા? એક વાત કરું કે ડાંગ જિલ્લો લોકોને ખબર નહીં હતો કે ડાંગ એટલે હું. અમે લોકોએ સાબિત કરીને બતાવ્યું કે ડાંગ એટલે રામાયણ સમાજનું દંડકારણ્ય. ઓકે. અને ડાંગને પબ્લિકેશન કરવા માટે હા ઉજાસ મેગેઝિન દ્વારા હા એટલી બધી મહેનત કરીને ખૂણે ખૂણેથી બધી માહિતી ભેગી કરીને આખું એક મેગેઝિન બનાવ્યું. કેવા કેવા લોકોને મળ્યા? એમાં નાના લોકોથી માંડીને મેયર સુધીના લોકોને મળ્યો છું. જિલ્લા પંચાયત પ્રમુખ હોય, તાલુકા પંચાયત પ્રમુખ હોય, કલેક્ટર, ગામના સરપંચ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, આ બધા પાસે અમે લોકોએ જઈને માહિતી લીધી. અને આજે ડાંગ જિલ્લો એટલો વિકસિત થઈ ગયો છે, તે વખતે એટલું વિકસિત હતું નહીં. બહુ મહેનત કરી, 5 વર્ષ ડાંગ જિલ્લાની પછાડી કાઢ્યા છે. વાહ, સરસ. અને અમારું ડાંગ જિલ્લાનું ઉજાસ મેગેઝિન સ્પેશિયલ મેગેઝિન તમે જોઈ શકશો. અને બાઇક પર જ વચ્ચે ડ્રાઇવિંગ કરીને જવાનું. બાઇક પર? હાજી. આખું અઠવાડિયું સોમવારે સવારના 8 વાગે હું નીકળી જતો અને શનિવારે સાંજે 5 વાગે પાછો સુરત આવી જતો. તો આ બધામાં તમે આ કામ કરતા પત્રકારત્વમાં, જી, તો કંઈક પૈસા મળતા? ઘર ચાલતું? હા, ઘર ચાલતું, સારી રીતે ખાઈ પી શકતો હતો હું. કંઈ શીખવાનું મળતું? ઘણું બધું શીખવાનું મળ્યું. હા હા. કારણ કે અમે લોકો ઉજાસ મેગેઝિન પહેલાં તો એવું છે કે અમે લોકો નકારાત્મક વસ્તુ એની અંદર છાપતા જ નથી. નેગેટિવ વસ્તુ. કોઈ મંત્રી હોય કે કોઈ ગ્રામ પંચાયતનો સરપંચ હોય કે તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ હોય, કોઈના વિશે આજ સુધી ખોટું સાચું નથી. બધાને પ્રેમથી વિકાસના કાર્યો લઈને અમે લોકોએ મેગેઝિન બનાવ્યું છે. તમે આ બધા વર્ક કર્યા ત્યારે ડાંગ તો એમ કહેવાય છે કે જંગલી જાનવરોનો પ્રદેશ છે, તો કોઈ અનુભવ થયો? જી, ઘણા બધા અનુભવ થયા છે. એકવાર રાતે સાંજે 6 વાગે આહવાથી રાતે 8 વાગ્યા પછી કોઈ ઉતરતું નહીં અને અમારી ગાડી પેટ્રોલ બગડી ગયેલું હતું, સ્કૂટર. એટલે હું ને મારા મિત્ર યુનુસભાઈ એમદાની કરીને એ લોકોએ જીવ હાથમાં રાખીને લોકોએ ના કરી છતાં અમે લોકો આહવાથી નીકળ્યા અને આહવાથી 7 કિલોમીટરના તળની નીચે જ અમને રોડ પર 2 દીપડા સામે મળ્યા. ઓહો. અમે લોકોએ ગાડી ખોવાઈ દીધી, કંઈ કર્યું નહીં. એ નદીમાં ઉતરી ગયા. પછી અમે લોકો વઘઈ સુધી પહોંચ્યા અને પછી વાંસદા આવ્યા. બીજો કોઈ આવો બનાવ? એ સિવાય રાતના અમે લોકો
વઘઈની અંદર જનરલી સુરતીઓ એટલે રાતના 11 વાગ્યા સુધી ઊંઘ નહીં આવે ને ત્યાં તો 7 વાગ્યામાં લોકો ખાઈ પીને સૂઈ જાય. વઘઈમાં અમે લોકો આંટો મારવા નીકળેલા તો 12 થી 14 ફૂટનો ઝાડો અજગર ઓહો હો, અમને રસ્તામાં મળ્યો. લાંબો બી હશે. 14 ફૂટનો ઓહો, ને આટલો ઝાડો અજગર. અમે લોકો ઓટલા પર ચડીને જોયા કર્યો જ્યાં સુધી એ રોડ ક્રોસ નહીં કર્યો. વેરી ગુડ. અને એ સિવાય વાંદરાઓ છે, પછી ઘુવડો છે, ઘણી બધી વસ્તુઓ અમે જોઈ છે, હરણ જોયા છે. તો આ ડાંગ એરિયામાં તમે કયા કયા ગામોને કવર કર્યા? જો આહવા તાલુકાના, આહવા જિલ્લામાં આહવા તાલુકાના દરેક ગામો, હમ વાંસદા તાલુકાના દરેક ગામો, હમ વઘઈ તાલુકાના દરેક ગામો હમ અને આજુબાજુમાં આજુબાજુ જે નીચે તળેટીનો વિસ્તાર કહેવાય એમાં વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નીઝર, આ બાજુ દેરિયાપાડા એ બધું જ અંદર આવી જાય છે. સરસ. ધરમપુર આ બધું કવર કર્યું છે. એટલે તમે ટુરિઝમ સારું એવું કવર કર્યું. હાજી હાજી. તો તમે ડાંગ માટે, ડાંગમાં જવા માટે અથવા ડાંગ જવા માટે જે લોકો તૈયાર હોય તેના માટે કોઈ સંદેશો આપશો ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ? જો ડાંગમાં એટલી બધી વસ્તુ જોવાની છે રામાયણ કાળમાં જે થઈ ચૂકી છે અને તેનું જીવતું સબૂત ત્યાં છે આજે પણ. આજે પણ. હા, તમે કદાચ ઉનાઈથી પતંગ ડુંગરીનું નામ સાંભળ્યું હશે. હા. એક ટુરિઝમ પોઈન્ટ અત્યારે ડેવલપ થયો છે. યસ યસ. હવે ત્યાં તમે નદી કિનારા તટ પર જાઓ ને હા. તો આજે પણ રામાયણ કાળમાં જે રાક્ષસ લોકોએ અવનની અંદર અડકા નાખેલા હા. અને અવન નહીં કરવા માટે ઘણી બધી કોશિશ કરી, હા. ત્યારે રામ અને લક્ષ્મણ ત્યાંથી જતા હતા હા. અને તે વખતે બ્રાહ્મણોનું એ કરીને રામ અને લક્ષ્મણ બંનેએ એના તીર કામઠાથી એ રાક્ષસોનો નાશ કર્યો. સરસ. અને તે જગ્યા જે હવન કરી એ જગ્યા આજે પણ તમે 1.5 ફૂટ જેટલો હાથથી ખોદો નદીના તટની વચ્ચે તો આજે પણ હવનની સ્મેલ તમે માણી શકો છો. એટલે ઇનડાયરેક્ટલી મને એવું લાગે છે કે આજે ડાંગમાં બીજા બધા દુનિયામાં ફરવા કરતાં ડાંગમાં ફરવા જેવું બેસ્ટ વસ્તુ ઘણી સારી વસ્તુ છે. ને તે બી ચોમાસું ચોમાસામાં તો લીલોતરી એકલી. હા, મેં સાંભળ્યું છે કે ગીરા નામનો એક ધોધ છે ડાંગમાં, વગરની અંદર એના વિશે થોડુંક કહો. ગીરા ધોધ. ત્યાંના આદિવાસી લોકો આટલા બધા હાઈટથી પાણી પડવાનું જોતેલું નહીં કોઈએ, તો એના બાપ દાદાઓ કહેતા કે જો ધોધ ગીરા, ધોધ ગીરા. ગીરા ઓ અચ્છા અચ્છા. પાણી ગીરા, ધોધ ગીરા એટલે એનું નામ ગીરા ધોધ નામ પડ્યું. અચ્છા. મેં તો પહેલી વાર સાંભળ્યું આ. અને બહુ રમણીય વાતાવરણ છે. હા, અકસ્માત થાય છે એટલે સંભાળીને જવું. બરાબર. હવે અશોકભાઈ, મુખ્ય મુદ્દાની વાત. હાજી. આપણા યુટ્યુબના આપણા હજારો મેમ્બર્સ છે. તમને કેન્સરની શરૂઆત કેવી રીતે થઈ? બહુ વેધક પ્રશ્ન છે, એકદમ પ્રેમથી સરસ એવો જવાબ આપજો કે કેન્સર મતલબ કેવી રીતે થાય છે. કોલેજના ફર્સ્ટ યરમાં હું જ્યારે ભણતો હતો નવી કોલેજમાં, ત્યારે અમુક દોસ્તારો મારા હતા, એ લોકો માવો ખાતા સોપારીને તમાકુ, હા હા જે આજે પણ વરાછાને બધામાં તમે આમ જોતા રહ્યો છો. હા તેમાંથી 2 સોપારી હું ચાખતો ગયો. હા ધીમે ધીમે માવાની આદત પડી હા અને ત્યાર પછી હા. ગુટકા પર આવવા માંડ્યો. ગુટકા પર? હા, દરરોજના 20, 25 ગુટકા ખાઈ જતો. ઓહો હો હો. એ ખાધા પછી લોકોએ મને ઘણું કીધું, ખાસ કરીને મારા ભાઈઓ, મારી બહેન, મારા બનેવી, મારા સગાવાલો વાલા બધાઓ, મારા ભાભીઓ બધાએ કીધું અશોકભાઈ છોડ દો, અશોકભાઈ છોડ દો, પણ મેં કોઈનું માન્યું નહીં. નહીં. બરાબર. હવે આજે 63 વર્ષની મારી ઉંમર છે. 61 વર્ષ સુધી મને કંઈ નહીં થયું, પણ એની અસર 2 વર્ષ પહેલાં મને મોઢામાં ચાથું પડ્યું, એ ધીમે ધીમે વિકસતું થયું. તો તમને અને કેવી રીતે ખબર પડી કે
આ કોઈ ડેન્જર રોગ એ છે? મને દુખાવો થયો એટલે હું નાક કાન ગળાના ડૉક્ટરને બતાવવા ગયો. હા. એટલે એણે કીધું ભાઈ આ કેન્સરના લક્ષણો લાગે છે, ઓહો. તમે તાત્કાલિક એને બાયોપ્સી કરાવો. ઓકે, બાયોપ્સી કરાવી. એટલે મેં બાયોપ્સી કરાવી અને બાયોપ્સીમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો. ઓકે, પછી શું કર્યું? પછી પોઝિટિવ રિપોર્ટ આવ્યો એટલે ઘરના લોકોને ખબર પડી કે કેન્સર છે. એટલે લોકો પહેલાં તો ગભરાઈ ગયા, કારણ કે જીવલેણ બીમારી છે. બીમારી છે. તો પણ મેં મન મક્કમ રાખ્યું અને મારા ભાઈઓની સલાહ લીધી. ભાઈઓએ કીધું આ ડૉક્ટરને બતાવીએ, આને બતાવીએ, એમ કરીને 2-3 ડૉક્ટરની સલાહ લઈને છેવટે નવસારીમાં આવેલ નિરાલી હોસ્પિટલ ખાતે ડૉક્ટર વંદા સાહેબ પાસે જઈને ટ્રીટમેન્ટની બધી તૈયારી કરાવી અને રિપોર્ટ કરાવ્યા. તો તેમાં ખબર પડી કે કેન્સર ઓપરેશન કરવાથી નીકળી જાય છે. એટલે મેં 6.5 લાખ રૂપિયા ખર્ચીને આનું ઓપરેશન કરાવ્યું. પણ થેન્ક્સ ટુ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું આજે પણ નમસ્કાર કરીશ કે એમણે જે મને ફ્રીવાય જે કે કાર્ડ એમનો મને ઇસ્યુ કર્યો, આયુષ્યમાન કાર્ડ. આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કર્યો છે. એમાં મારું સંપૂર્ણ ખર્ચ એમાં આવી ગયો. વાહ, સરસ સરસ. એટલે હું સેલ્યુટ કરું છું આવા મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીને. બરાબર. પછી ઓપરેશન થઈ ગયા પછી? ઓપરેશન થયા પછી મને 33 રેડિયેશન આપ્યા હા. કે ફરીથી પાછા જમ્સ નહીં થાય. હા. એ મેં સુખે દુઃખે રડતા કાઢ્યા છે. બહુ દુઃખ થયો છે? હા, બહુ દુઃખ થયું, કારણ કે પાણી પણ નહીં પીવાયું. ઓહો. અને આ જે મોડું છે આટલું બોલાતું પણ નહીં મારથી. ઓહો. જીભમાં મોંમાં બધા ફોડલા થઈ જતા. હું પાણી પીવું તો બી મને તકલીફ પડતી. મેં રડીને 2 વર્ષ કાઢ્યા છે. અને તે પરિસ્થિતિ જોઈને હું જેટલા પણ મારા છોકરા સમાન છે, છોકરી સમાન છે, ભાઈઓ સમાન છે, બહેનો સમાન છે કે વડીલો સમાન છે, બધાને 2 હાથ જોઈને હું પ્રાર્થના કરીશ કે જે મારી હાલત થઈ છે એ તમારી કોઈની ભગવાન નહીં કરે. એવી હું આશા રાખીને આજે જ તમે તમાકુ, દારૂ, ગુટકા બંધ કરી દેજો. આ મારી એક નમ્ર વિનંતી છે તમને. નહીં તો આ મારા જેવી હાલત આજે લોકો ખાઈને હું રહું છું. જેનો ખાવાનો શોખીન હતો, આજે હું કંઈ ખાઈ નથી શકતો સિવાય લિક્વિડ, અને મરચું તો નામે નહીં. એટલે મારી પરિસ્થિતિ તમે આ સમજી શકો છો. અને હું તો કહું કે ગુટકા બનાવવાની કંપનીને બેન કરી દો, કારણ કે લોકોના ભવિષ્ય સાથે એક ખેલવાડ થાય છે. અને એમાં ભારત સરકારને મારા તરફથી એક જ અપીલ છે કે મારા જેવી વસ્તુઓ, હું મધ્યમ સ્થિતિનો માણસ, કાર નહીં હોત તો મારું કદાચ હું આજે તમારી સમક્ષ નહીં હોત. બરાબર. હું મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીને અપીલ કરીશ કે ગુટકા બંધ કરાવી દો, નામો નિશાન બંધ કરાવી દો. નહીં તો કોઈનો બાપ, કોઈનો ભાઈ, કોઈનો વર, કોઈનો બાપ, કોઈની બેન, કોઈની દીકરી મારા જેવી પરિસ્થિતિમાં મુકાઈ જશે. હવે અત્યારે કેવી કન્ડિશન છે? અત્યારે 2 વર્ષ પછી પાછું મને જીભની અંદર કેન્સર આવ્યું છે. હા. અને આજે તમારા સમક્ષ જે હિંમત કરીને હું બોલું છું એમાં જીભ પર કેન્સર છે મને, હું જાણું છું કેન્સર છે. ઘણા ડૉક્ટરે તો મને એમ પણ કહી દીધું કે તમે 6 મહિનાની મહેમાન છો. ઓહો. 6 મહિના પછી કદાચ તમે આ દુનિયામાં નહીં હો. ઓહો. મેં બોલા જય શ્રી કૃષ્ણ. વાહ. પણ તે સાહેબને મેં ચોખ્ખું કીધું, સાહેબ 10મા મહિને હું તમારી ક્લિનિક પર આવીને તમને સેલ્યુટ કરી દેવા. યસ, ગુડ, નાઇસ. કેમ કે તમે મને 6 મહિનાનું જીવન કીધું ને, પણ મારી હિંમત અને મારી તાકાતથી અને મારા પરિવારો, મારા ભાઈઓ બહેનોના સહસહકારથી આજે હું હિંમત રાખું છું. હજુ હોરો છો સ્કૂટર પર? તે ફર્સ્ટ ક્લાસ, એમ એકદમ ખાલી ખવાતું નથી મારથી. એ તો હવે બોલવામાં તકલીફ પડે છે. હા હા હા. બરાબર છે.
ને અત્યારે દવા કેવી રીતે ચાલે છે? કોની ચાલે છે? અત્યારે હોસ્પિટલમાંથી મને કીધું તમે તાત્કાલિક ઓપરેશન કરી નાખો, એટલે જીભ કપાઈ જાય. જીભ કપાઈ જાય તો હું આટલું પણ નહીં બોલી શકું, બરાબર. અને કદાચ નહીં બોલી શકું, જે બોલનારો માણસ માર્કેટિંગનો માણસ હોય, હા હા. જેના બોલવાથી પૈસા આવતા હોય, અને તે માણસની જો જીભ કપાઈ જાય તો તમે સમજી શકો છો કે એની હાલત શું થાય. હમ. એટલા માટે આજે ઓપરેશન કરાવવાની મેં ના પાડી છે, અને ડૉક્ટરોના કહેવા છતાં પણ મને કીધું કીમો ચાલુ કરો. મેં કીમો અટકાવી દીધો છે કે જે થવાનું તે થાય, પરંતુ થેન્ક્સ ટુ અમિતભાઈ દેસાઈ, તમને હું થેન્ક્સ કરીશ કે તમે મને ધરમપુરના એક વૈદરાજનું સરનામું આપ્યું, તમે તમારી ગાડીમાં મને લઈ ગયા સ્વખર્ચે, અને એમની સાથે મુલાકાત કરાવી, અને આજે મહિનાથી એ પાવડર હું લઉં છું. તમે બિલીવ નહીં કરશો કે જીભની અંદર જે મને વ્હાઇટ કલરના ફોલ્લા થયેલા હતા, આજે એની જગ્યાએ લાલ ફોલ્લા થવા માંડ્યા. મીન્સ કે કેન્સર 30% મટવા લાગ્યું વાહ છે. વાહ, ક્યાં વાત છે. બહુ ફાઇન અશોકભાઈ, બહુ સરસ વાત કરી તમે. તમારો ઇન્ટરવ્યૂ પણ બહુ ફાઇન છે. હું તમને અહીંયા રોકીશ. અને આ સાથે મિત્રો, આ અશોકભાઈ દેસાઈને પણ આપણે ઓલ ધ બેસ્ટ કહીએ. એમની પાસે બધી બહુ લાઈફ છે, બહુ લાઈફ જીવશે. આવા અમુક ડૉક્ટરો, જે નકામા ડૉક્ટરો જે નકામી વાતો કરતા હોય, તેને મહેરબાની કરીને અમે સલાહ આપીએ કે પ્લીઝ 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 તમે કોઈ પણ આવા તૂટી ગયેલા વ્યક્તિને, હૃદયના વ્યક્તિને હવે આવી વાત નહીં કરો. અશોકભાઈ તો બહુ મજબૂત માણસ છે, અને બહુ એકદમ આજની તારીખમાં પણ માર્કેટિંગ કરે જ છે. આજે પણ માર્કેટિંગ કરીને જ આવ્યા છે. અને મિત્રો, જો આ ખૂબ સરસ વિડીયો, એક દર્દીનો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો મારી ઉજાસ મેગેઝિન ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરો, અને આપના કોઈ પણ સૂચનો મોસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. આભાર સૌનો.